પર 2000 થી વધુના પેમેન્ટ પર ચાર્જ થશે। શું છે આખી સચ્ચાઈ, જાણો આજના એક્સપ્લેનરમાં। નમસ્કાર, હું છું પલક અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। કલ્પના કરો, તમે 2500 રૂપિયાનું પેમેન્ટ કરો છો અને સામે સ્ક્રીન પર લખેલું આવે છે એક્સ્ટ્રા ચાર્જ અપ્લાય। શું ખરેખર હવે યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લાગવાનું છે? અને છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર આ દાવો વાયરલ થઈ રહ્યો છે, પરંતુ હકીકત શું છે? ચાલો જાણીએ। શું હવે 2000 થી વધુના યુપીઆઈ પેમેન્ટ કરશો તો ખિસ્સા પર વધુ ભાર પડશે? સોશિયલ મીડિયા પર આ દાવો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, પરંતુ શું ખરેખર ગ્રાહક માટે ચાર્જ ચૂકવવો પડશે? ચલો જાણીએ આખી હકીકત। કેન્દ્ર સરકારે સંસદમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ બિલ 2027 રજૂ કર્યું છે। આ બિલ હેઠળ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે એમડીઆર ફરીથી લાગુ કરવાની જોગવાઈનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। એમડીઆર એટલે કે એવો ચાર્જ જે ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા વેપારીઓ, બેંક અને પેમેન્ટ સર્વિસના પ્રોવાઇડર્સ ચૂકવે છે। હવે સવાલ એ છે કે તેની અસર કોની પર થશે? સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રસ્તાવ સામાન્ય ગ્રાહક માટે નથી। જો તમે તમારા મિત્રને પૈસા મોકલો છો અથવા તો પરિવારને યુપીઆઈ કરો છો અથવા તો દૂધ, શાક, કરિયાણું, ઓટો, ટેક્સીનું ભાડું ચૂકવો છો, તો તમને કોઈ જ પ્રકારનો એમડીઆર ચૂકવવાનો નથી। આ પ્રસ્તાવ મુખ્યત્વે 2000 થી વધુના વેપારી ટ્રાન્ઝેક્શન અને મોટા કોમર્શિયલ સંસ્થાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે। રિપોર્ટ અનુસાર દેશમાં થતા લગભગ 95% યુપીઆઈ ટ્રાન્ઝેક્શન 2000 થી ઓછા હોય છે। માત્ર 5% જ ટ્રાન્ઝેક્શન જે છે એ 2000 થી વધુના હોય છે। એટલે કે આ પ્રસ્તાવની અસર મોટા ભાગના સામાન્ય યુપીઆઈ યુઝર પર નહીં પડે। અને જો આ નિયમ અમલમાં આવશે તો 2000 થી વધુના વેપારી ટ્રાન્ઝેક્શન પર 0.25 થી લઈને 0.4% સુધીનો એમડીઆર લાગુ થઈ શકે છે। હવે મહત્વનું છે કે આ હજુ માત્ર એક પ્રસ્તાવ છે। સરકારે તેના અમલીકરણની કોઈ પણ અંતિમ તારીખ જાહેર નથી કરી અને બિલ અંગેની પ્રતિક્રિયા હજુ ચાલુ છે। તેથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થતા દરેક મેસેજની વિશ્વાસ કરતા પહેલા તેની સચ્ચાઈ જરૂરથી ચકાસો। સાચા અને વિશ્વાસનીય સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો। એક વાત યાદ રાખજો, અડધી માહિતીથી સૌથી મોટો ભ્રમ ફેલાય છે। હાલમાં યુપીઆઈ પર દરેક ગ્રાહક માટે કોઈ નવો ચાર્જ લાગવામાં આવ્યો નથી। આ માત્ર એક પ્રસ્તાવ છે અને અંતિમ નિર્ણય હજુ બાકી છે। એટલે વાયરલ મેસેજ નહીં પરંતુ ફેક્ટ્સ પર વિશ્વાસ રાખો।